નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગોળ વિશે, જેને જેગરી કે ગુડ તરીકે ઓળખીએ છીએ. તો ગોળ ખાવાના ફાયદાઓ વિશે વાત કરીશું. કેવો ગોળ ખાવો જોઈએ, કેટલો ગોળ ખાવો જોઈએ અને કઈ વ્યક્તિએ ગોળનું સેવન છે ન કરવું જોઈએ. તો જાણીએ આ વિડીયો દરમિયાન ગોળ વિશે પૂરેપૂરી માહિતી. સૌ પ્રથમ ગોળના ફાયદાઓ વિશે વાત કરીએ તો ગોળમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે. શરીરને જરૂરી વિટામિન્સ છે, મિનરલ્સ છે, બધું જ ગોળમાં ઉપલબ્ધ છે. હવે સૌ પ્રથમ ફાયદો જોઈએ તો પાચનને સરળ બનાવે છે. આપણી આંતરડાની ગતિ છે એને ઉત્તેજિત કરે છે. હવે આંતરડા જેટલા ચોખ્ખા રહેશે એટલું જ આપણું પાચન સરસ રહેશે. તો જે લોકોને કબજિયાતની તકલીફ હોય, મળ છે ચોટી જતો હોય, પૂરેપૂરો મળ સાફ ના આવતો હોય, તો તે લોકો માટે તો ગોળનું નિયમિત સેવન છે લાભદાયી હોઈ શકે છે. સાથે શરીરને ડિટોક્સ કરે છે. હવે લીવરમાંથી જે પણ ખરાબ તત્વો, ઝેરી તત્વો છે એને બહાર કાઢે છે. એટલે લીવરને લગતી સમસ્યા છે અથવા તો શરીરમાં અશુદ્ધ લોહી હોય તો તે પણ દૂર કરે છે. હવે સ્કિનને લગતી સમસ્યા ક્યાંથી આવે છે તો કે આપણા લોહીમાં અશુદ્ધિઓ રહેલું છે. હવે ગોળ આપણા લોહીને શુદ્ધ કરે છે. એટલે ચામડીને લગતી કોઈ પણ સમસ્યા હોય, કોઈને એકને થઈ જતા હોય, ખીલની સમસ્યા છે, ખરજવું થઈ જતું હોય, વાળને લગતી તકલીફ હોય, તો તેમાં પણ આપણું લોહીને શુદ્ધ કરે છે. એટલે ઓટોમેટિક ચામડી કે વાળને લગતી સમસ્યામાં પણ લાભદાયી છે. વિટામિન સી પણ સારા એવી માત્રામાં છે. તો વિટામિન સી આપણને રોગ સામે લડવામાં મદદ કરે છે. તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઘણા લોકોને વાર તહેવારે કંઈક પણ થાય, સિઝન ચેન્જ થાય, શરદી ઉધરસ થઈ જાય છે. તો હવે તાસીર પણ ગરમ છે. તો આવા સમયે પણ તમને જે ગોળ છે એ ખૂબ લાભદાયી છે. આ સાથે માતા બહેનોમાં માસિકને લગતી સમસ્યા છે ઘણી ખરી જોવા મળે છે. તમને પેટમાં દુખાવો રહે છે, પેડુમાં દુખાવો રહે છે અથવા તો તમારું પૂરતું લોહી છે એ કચરા તરીકે બહાર નથી નીકળતું, તો આવા સમયે પણ તમે એ દરમિયાન પણ તમે જો નાનો એવો ગોળનો ટુકડો છે નિયમિત લેશો તો પણ તમને લાભ આપશે. સાથે હોર્મોન્સની તકલીફ હોય, હોર્મોન્સ તમારા બેલેન્સ ન હોય, વીર્યવર્ધક પણ છે, પેશાબ પણ ખુલીને આવે છે, તો ગોળનું નિયમિત સેવન છે આ બધા ફાયદાઓ આપે છે. આ સાથે જમીને નાનો એવો ગોળનો ટુકડો જો ખાશો તો આપણું પાચન ત્યાંથી શરૂ થાય છે. પાચનને લગતી તકલીફમાં પણ આ ઘણો ખરો લાભ આપી શકે છે. આ સાથે ગોળમાં આયર્નનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં હોય છે. તો જે લોકોને હિમોગ્લોબિનની ઉણપ હોય, લોહીના ટકા ઓછા આવતા હોય, તો તે લોકોએ ગોળનું છે નિયમિત સેવન કરવું જોઈએ. એનાથી તમારો થાક છે દૂર થશે અને ઉર્જા છે તમારા શરીરમાં વધશે અને આખો દિવસ તમે સરસ રીતે કામ કરી શકશો. અને બીજો એક પ્લસ પોઈન્ટ છે, મૂડ બુસ્ટર છે. તમે થોડા આમ ડલ રહેતા હોય, તમને કંઈક ગળ્યું ખાવાનું મન થાય, થોડી ચિંતા હોય, મજા ના આવતી હોય, તો તમે નાનો એવો ગોળનો ટુકડો ખાઈ લેશો તો તમારા આખા શરીરમાં એક અલગ એનર્જી આવી જશે અને તમારો મૂડ પણ સરસ રીતે બદલાઈ જશે. હવે બજારમાં તો ઘણી બધી જાતના ઘણા બધા કલરના ગોળ મળે છે. હવે આપણને થાય કે કયો ગોળ છે આપણા સ્વાસ્થ્ય માટે સારો છે. તો જે સફેદ ગોળ મળે છે એ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થયેલો હોય છે. તો બને તો સફેદ ગોળ છે આપણે ખાવો ન જોઈએ. અને ખાસ કરીને જૂનો ગોળ છે એ આ બધા જ લાભ આપણને આપે છે. નવો ગોળ છે એ પચવામાં અઘરો છે, કેલરીની માત્રા પણ આપણામાં વધારી દે છે. તો બની શકે કે જે લોકોને વજન વધારવું છે તે લોકો છે નવો ગોળ વાપરી શકે. કારણ કે જે લોકો નવો ગોળ ખાય છે તો બની શકે કે ઝાડા ઉલટી થઈ જાય છે અથવા તો આંતરડામાં તકલીફ થઈ જાય છે અથવા તો કબજિયાત થઈ જાય છે. અને તમારી પાસે નવો ગોળ છે અને અવેલેબલ નથી જૂનો ગોળ, તો તમારે નવા ગોળ જે છે એને 6 થી 8 કલાક છે તડકા નીચે રાખવાનો અને પછી તમે એને ઉપયોગમાં લેશો તો કદાચ છે તમારા શરીરને નુકસાન ન કરે. હવે જાણીએ કે આપણે આખા દિવસમાં ગોળ છે એ કેટલી માત્રામાં ખાવો જોઈએ. તો સૌ પ્રથમ ડાયાબિટીસ છે તે લોકોની વાત કરીએ તો તે લોકોએ આખા દિવસમાં 5 ગ્રામથી વધુ છે ગોળ ખાવાનો જોઈએ. કારણ કે આશરે 10 ગ્રામ ગોળમાં 9.5 ગ્રામથી પણ વધારે માત્રામાં સુગર હોય છે. તો સુગર અને કેલરી છે એ ગોળમાં એટલી જ રહેલી છે. નો ડાઉટ આપણને ગોળ અઢળક ફાયદાઓ આપે છે, પણ આ સાથે તમારું સુગર લેવલ છે એને પણ વધારી શકે છે. અને એવું જરૂરી નથી કે રોજ 5 ગ્રામ ખાવ. જ્યારે પણ તમને કંઈ ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તમે ત્યારે આ વટાણા જેવડો છે 5 ગ્રામ જેટલો ગોળ છે તમે ખાઈ શકો છો. સ્વસ્થ વ્યક્તિની વાત કરીએ તો 10-15 ગ્રામ છે આખા દિવસમાં તમે તેનું સેવન કરી શકો. વધુમાં વધુ 25 ગ્રામ, તેનાથી વધુ સેવન કરશો તો તમને ફાયદાઓ મળતા મળશે, પણ કદાચ તમારું વજન વધી શકે છે, સુગરની માત્રા પણ વધી શકે છે. અંતમાં જાણીએ કે કઈ વ્યક્તિઓએ ગોળનું સેવન છે ન કરવું જોઈએ. ગોળ આપણને અઢળક ફાયદાઓ આપે છે, પરંતુ જો તેને વધારે માત્રામાં ખાવામાં આવે તો સ્વસ્થ વ્યક્તિને પણ એ નુકસાન પહોંચાડી શકે છે. તો આગળ ઉપર જણાવ્યું પ્રમાણે કે જો ગોળ છે બરોબર પકવ્યો ન હોય તો આંતરડામાં છે
તમને તકલીફ થવાની સંભાવના રહે છે, તમારા શરીરમાં કૃમિ થવાની સંભાવના રહે છે, કાં તમને ઝાડા ઉલટી થઈ જાય છે અથવા તો કબજિયાત થઈ જાય છે. તો આ એક સાવધાની રાખવી જરૂરી છે. જે લોકોને સંધિવાની તકલીફ વધારે હોય, તમારે આંતરડામાં ચાંદા પડતા હોય, તો તે લોકોએ પણ ગોળનું સેવન છે ન કરવું જોઈએ. આ સાથે ગોળની તાસીર છે ગરમ છે, તો આપણે શિયાળામાં તો છે એ ગોળ છે રામબાણ છે, તમે જુદી જુદી રીતે તમે ગોળનો ઉપયોગ છે કરી શકો છો. પરંતુ ઉનાળામાં ગોળનું સેવન બંધ ન કરવું જોઈએ. પરંતુ જે લોકોને તકલીફ વધારે હોય, શરીરમાં ગરમી વધારે રહેતી હોય, નસકોરી ફૂટતી હોય, નાકમાંથી લોહી નીકળતા હોય, તો તે લોકોએ ગોળનું સેવન છે ન કરવું જોઈએ. તમારે એવી સ્થિતિ આવે કે ગોળ લેવો છે, તો તમે ગરમીની સિઝનમાં છે કોઈ ઠંડી વસ્તુ સાથે તમે ધાણા છે, વરિયાળી છે, આ સાથે તમારે ગોળનું સેવન કરશો તો તમને વધુ લાભ મળશે. જ્યારે શિયાળો છે તો તમે કફ થઈ ગયો છે, તો તમે આદુ સાથે સેવન કરશો તો તમને પૂરેપૂરા ફાયદા મળશે. તો તમે કઈ વસ્તુ સાથે લ્યો છો એ વધારે મેટર કરે છે. તો કોઈ પણ વસ્તુ ગમે તેટલી સારી છે, પરંતુ તેને પૂરી માત્રામાં, ચોક્કસ માત્રામાં જ લેશો તો તમને તેના ફાયદાઓ ચોક્કસથી મળશે. આશા રાખું છું આ માહિતી આપને કામ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.